વારી જવું મારા કળની કમાણી ધનવારી જવું. પણ સાહેબ જગતની માલિપા આ હૃદય કમળની માલિપા ભગવતી વસેલી હોય હો કે સમયની માલિપા દુઃખ પડ્યા હોય ને તો સમયની માલિપા પોતાના છે ને એ કઈ પાહુ દઈ દે હો. અને જગત છે ને વેરી થઈ જાય, હારું કોઈથી જોવાય નહીં. અને જ્યાં દુઃખ પડે ને જ્યાં તમે ગરીબ બનો અને જ્યાં માર્ગે રખડતા થઈ જાવ ને તેથી જગતને હારું લાગે હો. અને સમયની માલિપા તમારો કુટુંબ કબીલો હોય, તમારો પરિવાર હોય, એ પરિવારની માલિપા એમ કહેવાય કે તમારા નાના નાના બસડા હોય ને પણ સાહેબ હાથ પડે ને એટલે એમ કહેવાય કે એમને બાના દેખાડી અને હોવાડવા પડે. કેમ? કારણ કે ઘરની માલિપા મુઠ્ઠી જાર ખાવા માટે ના હોય અને આ જગત છે ને સાથ ના આપે હો. પણ આવા સમયની માલિપા કોણ સાથ આપે અને તમારી પાસે કોણ ઊભું રહે? તો એ માટે આજે મારે એક સરસ મજાની વાત કરવી છે એ ભગવતીના નામની કે કેવો સમય હોય, કેવી વેળા હોય, જગત મતલબી હોય પણ મઢની બેઠેલી માતા હોય ને એ માવતર હોય હો. સમયની માલિપા કદાચ કોઈ જગત સાથ ના આપે ને પણ ભગવતી આપે હો. પણ કેવી ભગવતી, કેવી માતાજી એક દાડાના સમયની માલિપા એમ કહે કે હિરમલે પોતાના ભાઈઓને વાણિયા શેઠ બનાયા હો. અને જગતની માલિપા એમ કહેવાય કે ના ભાઈઓના જે વર્ષો થઈ ગયા હતા એટલે માતાજી જોડે બહેન મેઘલી રાતે કીધું કે માં આ વાતને વર્ષો વીતી ગયા હો અને મારી જો તારી આઠમ આવે છે અને આઠમના ભગવતી તારા નિવજ કરવા છે પણ મારી મારા ભાઈઓને પાછા લાય. અને જરા આટલી વાત કરે ને તેથી મોડી મેઘલી રાતની માલિપા ડોશીનો વહેલીને મેલડી આવી કે દીકરા હિરમલ, એ હિરમલ દાદા હાતમના દી હવારમાં જો 900 નાવડા દરિયાની માલિપા આવે ને અને નાવડાની માલિપા ધજા ફરકતી હોય અને એની માથે ચકલી બની જો આટા મારું ને તો માનજે હું તારા ભાઈઓને લઈને આવું છું. આટલી માતાજી જોડે વાત કરી એ હવારમાં હાતમનો દી ઉગ્યો અને હિરમલ છે ને બરોબર દરિયાના કાંઠે જઈ અને ઊભો છે અને નજર કરે છે તો એમ કહેવાય કે દૂરથી નજર પડે 999 નાવડા આવતા હોય અને જેમ માતાજી બોલ્યા હતા એમ કહેવાય કે એક નાવડાના માથે 52 ગજની ધજા ફરકતી હોય ને માથે સકર સકર એમ કહેવાય કે ચકલી આટા મારતી હોય હો. અને તેથી હિરમલને થયું કે વાય વાય મારા બાપની દેવી મારા ભાઈઓને લઈને આવે છે. પણ સાહેબ હજુ આ વાત અહીં પૂરી નથી થઈ. હિરમલના ભાઈઓ ત્યાં આવે છે અને દરિયા કાંઠે જ્યાં 999 નાવડા ઉભા રહે એટલે હિરમલના ભાઈઓ હેઠા ઉતરી અને હિરમલની જોડે ના જાય હો પણ હિરમલ સામે જાય. પણ જ્યાં જોડે જઈને ઉભો રહી જાય હિરમલ બોર બોર જેવા આહુડા પડે, આહુડા પાડતો પાડતો વિચાર કરે કે કેટલા વર્ષો થઈ ગયા મારા ભાઈઓને જોયા નતા અને મારા ભાઈઓ આયા અને મારા ભાઈઓ જ્યાં ને તેથી ગરીબ થઈને જતા હો અને આ તો વાણિયા શેઠ લાગે છે. એટલી વાત કરી અને બરોબર હિરમલ ભાઈઓ કેવા જાય તારે એના ભાઈઓ એમ કહેવાય કે તકો મારી હિરમલ ને પાડી દેવો. હા 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 સાહેબ વિચાર કરજો આ જગત આ સમય કે તમે એમના માટે ગમે એટલું કરો પણ એ કાંઈ દેખાય નહીં હો. બસ ખાલી સ્વાર્થ ભરી દુનિયા છે. અને એટલો ધક્કો મારીને હિરમલ ને પાડી દે અને એના ભાઈઓ ગામની માલિપા હાલ્યા જાય. હજુ જોજો આગળ કેવી વાત બને છે. પછી હિરમલ ગામથી દૂરી મેં કહેવાય કે એક ઝૂંપડું વાળીને રહેતો હોય. હિરમલના ભાઈઓ ગામની માલિપા જયા, લોકોએ વધાયા. હા હા હિરમલના ભાઈઓ આયા, હિરમલના ભાઈઓ આયા. પણ સાહેબ આ જગત છે ને રૂપિયા વાળાને જોઈને એમના હામયા કરે. પણ હિરમલ એમ કહેવાય કે ઝોપડીની માલિપા રહેતો હોય પણ એને કોઈ ઓળખતું ના હોય હો. પછી એના ભાઈઓએ ઘરે આવીને જોયું કે માતાજીનો મઠ છે ને એ જૂનો છે
એક કામ કરો, આ માતાજીનો મઢ નવો કરો. માતાજીનો મઢ નવો કર્યો અને આઠમના દીએ એમ કહેવાય કે ભગવતીને જમાડવાનું કર્યું. અને એ ઝૂંપડીની માલિપા રહેતો હિરમલ હોય ને એને કોઈ સમાચાર આપે કે હિરમલ, તારા ભયો રૂપિયા કમાઈને લાયા ને, આ તારી ભગવતી આજ માતાજીનું મંદિર કરે છે. અને મંદિર કરી અને જગતની માલિપા એમ કહેવાય છે કે આખા ગામને જમાડવાના છે, માતાજીને નિવેદ કરવાના છે. અને હિરમલ આટલી વાત સાંભળે ને તેથી રાજી થઈ જાય હો કે લાય લાય, મારા ભયું જો કદાચ મને ના અપનાવે તો કાંઈ નહીં, પણ આજ મારી ભગવતી જમતી હોય, આજ એની આઠમ હોય, મારા વળવાએ ગુગરના ગાંઠિયા જૂના ધૂપના ધુમાડા કર્યા હોય, સાંકડા સંદર્ભા બાંધ્યા હોય, અને આજે ભગવતી જોડે જઈ અને બે હાથ જોડી ત્રીજું માથું નમાવી અને હું રાજી થઉં હો. આહા, આટલી વાત કરી ધીમા ધીમા ડગલા માંડી. એમ કહેવાય કે વગડાની માલિપાથી ગામમાં આવે અને ગામમાં આવીને માતાજીના મંદિરને સામે હિરમલ ઊભો છે હો. અને હિરમલ ઊભો ઊભો જોવે છે કે માતાજીનો મઢ જૂનો હતો ને એ નવું મંદિર થઈ ગયું છે. અને આજુબાજુ એમ કહેવાય કે શેરડીના હાંઠા રોપ્યા છે. હિરમલ રાજી રાજી કે બાપ, મારા વળવાની દેવી, હે મારી કમાણી, હે એમાં મેલડી મારી, આ તો તારો રૂડો અવસર છે માં. અને આ બધું જોઈ અને મારું હૃદય રાજી થયું હો. બસ આવી મીઠ માંડી અને ભગવતી સામે વાત કરતા હોય અને થોડીક વાર થાય એમ કહેવાય કે હિરમલના ભયુએ મઢે આવે. મઢે આવી અને હિરમલને જોઈ અને એ વિચાર કરે છે હો. પણ કેવા વિચાર કરે છે કે આના કપડે 3 થીગડા રહી ગયા છે, કપડા ધોયા નથી અને મેલો દાટ લાગે છે. જો હમણાં કોઈક બાર ગામના આપણા મહેમાનો આવશે અને જોશે તો આમાં આપણી ઇજ્જત ઘટશે હો. હા હા હા. અને તેથી હિરમલા ભઈવાને કીધું કે હિરમલ, હવે આ તું શું લેવા આવ્યો છે? અમારી આબરૂ કાઢવા માટે આવ્યો છે? હા હા હા. જ્યાં શબ્દોના પ્રહાર જ્યારે પોતાના જ્યારે આપે ને તેથી એમ કહેવાય કે આ હૃદય છે ને ફાટી જાય હો. પણ તોય હિરમલ કાંઈ બોલ્યો નહીં, ખાલી એટલું બોલ્યો કે તમે ભગવતીનો મઢ નવો કર્યો, માતાજીનું મંદિર કર્યું, અને આજે માતાજીને જમાડતા હોય તો હું ખાલી દર્શન કરવા માટે આવ્યો છું. અને કદાચ જો તમે મને જમવાનું ના આપો ને તો ચેટેની માલિપા કદાચ જો 2 દાણા પડ્યા હોય ને તો માતાજીના નામની પ્રસાદી હું લઈ લઉં, પણ મારે તમારી જોડે કાંઈ જોતું નથી. અને એટલી વાત કરતા કરતા એમ કહેવાય કે હિરમલનો નાનો ભાઈ હોય ને એમ કહેવાય કે એવું કહેવા લાગ્યું કે ભાઈ, આ બીજું કાંઈ નહીં, ઓલું મઢમાં જૂની શ્રીફળ અને ચુંદડી પડ્યું છે ને એ લેવા આવ્યો છે. એટલે કામ કરો, એને આપી દો અને એને કાઢી નાખો. અને જ્યાં આટલી વાત કરી અને તેથી મઢની માલિપા મેલડી છે ને એ બોલવા મંડી હો, એ મારા હિરમલ કે જગતની માલિપા, જો કદાચ તારા ભયું રૂપિયા વાળા હોય તો જ્યાં રૂપિયા હોય હું મેલડી અહીંયા ના હોય, જ્યાં અભિમાન હોય એ મેલડી ના હોય. કે હિરમલ, આ તારા ભયું છે ને એ જૂનું શ્રીફળ ને ચુંદડીનો કદાચ ઘા કર અને મારા દીકરા પેરાનો ખોળો વાંથરી નાખજે. અને જગતની માલિપા જો મેલડી તારી ભેડી ના આવું અને તને રાજા ના કરું તો જગતની માલિપા તારા વળવાની દેવી મેલડી નથી હો. હા, હિરમલના ભયું જઈ અને મઢની માલિપાથી જૂનું શ્રીફળ ચુંદડી લઈ અને ઘા કર્યો. અને હિરમલે એમ કહેવાય કે ખોળ પાથરી અને માતાજીનું શ્રીફળ ને ચુંદડી છીલી લીધું. અને મેલડી હવા વેદની ટપોરો નાગણી ખોળાની માલિપા બની જઈ અને કહેવા લાગી કે હાલ મારા હિરમલ, જો જગતની માલિપા ક્યાંય ટૂંકો પડવા દઉં ને તો હું તારા વળવાની દેવી ના કહેવાય. તો એક સમયની માલિપા કદાચ પોતાના ભયું ધક્કો મારી દે, મામા મોહળ ખૂટી જાય, જગત ખૂટી જાય, પણ ભગવતી કોઈ દાડો ખૂટે નહીં હો. એ દાડે હિરમલની ભેડી હાલી નીકળી હતી અને જગતની માલિપા હાલની તારીખમાં ઇતિહાસની માલિપા હિરમલની મેલડી એવું ગવાય છે. હિરમલને કોઈથી દુખી રવા દીધો નથી અને માતા એમ કહેવાય કે એને રાજા બનાવ્યો. આ માતા છે જગતની માલિપા, બધા ખૂટી જાય પણ ભગવતી ના ખૂટે. આ મેલડી, આ ભગવતી, આ માતાજી. બોલો મેલડી માતની.